બગદાણાના યુવાન પર હુમલાના પડઘા ગાંધીનગર પડ્યા. સીએમને સૌરાષ્ટ્રના ધારાસભ્યોએ કરી રજૂઆત. કેસની તપાસ હવે એસઆઈટી કરશે. બગદાણાના નવનીત બાલદિયા નામના કોળી યુવક પર 8 શખ્સો દ્વારા 29 ડિસેમ્બર 2025ની રાત્રિના કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. સવારે કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદ સભ્ય ગાંધીનગર પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને આવી પહોંચ્યા. બાદમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી આ કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ કરી. સૌરાષ્ટ્રના 3 સાંસદ અને 15 ધારાસભ્યોએ બગદાણા ધામના સેવક નવનીત બાલદિયા પર થયેલા હુમલા કેસની ન્યાયિક તપાસ કરવાની માંગ સાથે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી સહિત 15 ધારાસભ્યોએ મળી મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી. કોળી સમાજના યુવક પર જે રીતે હુમલો થયો છે તેની ન્યાયિક તપાસ થાય તેવી અમારી માંગ છે. મુખ્યમંત્રી દ્વારા અમને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી સાહેબે અમને ધારાસભ્યોને બહુ શાંતિપૂર્વક સાંભળ્યા છે. અમારી લાગણી પણ સાહેબને અમે દર્શાવી છે. 15 સૌરાષ્ટ્રના ધારાસભ્યશ્રીઓ, 3 સાંસદશ્રીઓ, કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત અમે બધા આગેવાનોને અમે આ શાંતિથી અમને સાંભળ્યા છે અને ન્યાય આપવા માટેની જે વાત છે એ ન્યાય આપવાની વાત છે. કોઈ સમાજ ટુ સમાજનો આ પ્રશ્ન નથી, કોઈ રાજકીય આ પ્રશ્ન નથી. બીજી તરફ ન્યાયિક તપાસ માટે મુખ્યમંત્રીની રજૂઆત કરાયાની ગણતરીની મિનિટોમાં જ ભાવનગર રેન્જ આઈજી દ્વારા આ કેસની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી દેવામાં આવી છે. ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીની અધ્યક્ષતામાં રચાયેલી એસઆઈટીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમજી જાડેજા, પીજે વાળા, હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરાયો છે. તમામ તપાસના દસ્તાવેજો આજના દિવસે જ એસઆઈટીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો આઈજીપીના આદેશ મુજબ એસઆઈટી દરરોજની પ્રગતિ અહેવાલ સીધો ઉચ્ચ કચેરીને મોકલશે. મહત્વનું છે કે નવનીત બાલદિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો. આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. અન્ય આરોપીને પણ પકડી પાડવા માંગ કરી છે. જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ કરાતા અમદાવાદને પાટીદારોએ ગજવ્યું. મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. જમીન કૌભાંડમાં સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો પાટીદાર સમાજના આગેવાનોએ દાવો કર્યો. અમદાવાદના માંડલમાં 2 અલગ-અલગ મુદ્દાઓ પર પાટીદાર સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું. જેમાં ભાગેડુ લગ્ન અંગે કાયદામાં સુધારો કરવા અને પાટીદાર કલેક્ટર અંગે જનક્રાંતિ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પાટીદાર નેતા વરુણ પટેલ, મનોજ પનારા અને ગીતાબેન સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજ એકત્ર થયો. લગ્નના કાયદાના વિરોધમાં અને રાજેન્દ્ર પટેલના સમર્થનમાં નારેબાજી કરી હતી. આ સાથે જ આ મુદ્દે પાટીદારોની 70 સભ્યની ટીમ બનાવાશે. આ ટીમો ઉમિયાધામ, સિદ્ધસર, ખોડલધામથી દર્શન કરી રાજેન્દ્ર પટેલ બહાર આવે અને નોન ગુજરાતી સામે કાર્યવાહી કરે તેવી પ્રાર્થના કરશે. આવતીકાલે જ પાટીદારો આ 3 સંસ્થાના આગેવાનોને મળશે. કયા નોન ગુજરાતી અધિકારીઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચારીઓ બધા મહેલમાં છે અને સાચા માણસો જેલમાં છે. એ જે મહેલમાં બેઠા છે એ મહેલમાં બેઠેલા અધિકારીઓનું સિંહાસન અડધો કલાક પછી ડોલવા માંડશે. અત્યાર સુધી અમે દીકરીઓ માટે તો લડીએ છીએ ને લડવાના પણ છીએ. જ્યારે પાટીદાર સમાજના દીકરાઓ સાથે આવા પૂર્વગ્રહ રાખી અને આ દીકરાઓ સાથે જ્યારે એને સજા આપવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે અમે બધા લડવા તૈયાર છીએ. લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાની માંગ સાથે મહેસાણામાં સરદાર પટેલ ગ્રુપ દ્વારા મળ્યું મહાસંમેલન. રાજ્યમાં લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરવાની માંગ સાથે મહેસાણાના બલોલ ખાતે સરદાર પટેલ ગ્રુપ એસપીજી દ્વારા એક વિશાળ મહાસંમેલન યોજવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, સામાજિક, રાજકીય અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. આ સંમેલનમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે આક્રમક તેવર બતાવતા સરકારને સીધી ચેતવણી આપી છે. જો કાયદામાં વહેલી તકે સુધારો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. મહેસાણાથી ગાંધીનગર સુધી વિશાળ કૂચ યોજવામાં આવશે. જરૂર પડે વિધાનસભાનો ઘેરાવ પણ કરવામાં આવશે. સુરતથી ફરી એકવાર નકલી ઘીનું કારખાનું ઝડપાયું. માત્ર 150 રૂપિયામાં તૈયાર થતું હતું નકલી ઘી. સૌથી સ્વચ્છ શહેરમાં સુરતમાં નકલીનો બેફામ કારોબાર ધમધમતો હોવાનું સામે આવ્યું. શહેરના છેવાડે આવેલા લસકાણા વિસ્તારમાં તબેલાની યાર્ડમાં ધમધમતા ભેળસેળયુક્ત ઘીના કારખાના પર પોલીસે દરોડા પાડીને મોટા પાયે નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો. આ કામગીરીમાં પોલીસે અંદાજે 319 કિલો નકલી ઘી કબજે કર્યું છે. આ સાથે 856 કિલો વેજીટેબલ સોયાબીન ઓઇલ જપ્ત કરવામાં આવ્યું. 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નકલી ઘી બનાવનાર એક શખ્સની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પકડાયેલો આરોપી અલ્પેશ ઈશ્વરભાઈ સાંથલિયા અત્યંત જોખમી રીતે નકલી ઘી તૈયાર કરતો. તે વધુ નફો કમાવાની લાલચમાં વેજીટેબલ ઓઇલ અને સોયાબીન ઓઇલને મિશ્રિત કરતો. તેમાં ઘી જેવી સુગંધ આવે તે માટે ખાસ પ્રકારનું એસેન્સ ઉમેરતો. તબેલામાં જે થોડા પ્રમાણમાં ઓરિજિનલ ઘી બનતું તેને પણ મિશ્રણમાં ઉમેરી ગરમ કરીને ગ્રાહકોને
છેતરતો. આ નકલી ઘીને તબેલાનું શુદ્ધ ઘી કહીને વેચતો હતો. સામાન્ય રીતે 1200 રૂપિયામાં વેચાતું ઘી તે સ્થાનિક નાની દુકાનોમાં માત્ર 350 રૂપિયામાં પ્રતિ કિલોના ભાવે સપ્લાય કરતો. એટલું જ નહીં, જે ગ્રાહકો તેની પાસે દૂધ લેવા આવતા તેઓનો વિશ્વાસ જીતીને તેમને ₹500 પ્રતિ કિલોના ભાવે શુદ્ધ ઘીના નામે આ ઝેર પધરાવી રહ્યો હતો. આ તરફ અમરેલીથી પકડાય નકલી ખાતરની ફેક્ટરી. સુરતથી નકલી ઘી પકડાયા બાદ અમરેલીથી નકલી ખાતરની ફેક્ટરી પકડી પડાઈ છે. અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ દ્વારા મોટા આંકડિયા પીપળા રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી. એસઓજીએ ફેક્ટરીમાંથી 16,74,900નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ફેક્ટરી નિરીમા એગ્રી પ્રોડક્ટ્સ નામથી કાર્યરત હતી. ત્યાંથી નબળી ગુણવત્તાનું એમોનિયમ સલ્ફેટ ખાતર ભરેલ 50 કિલોની 502 બેગ, પોલીહાઇટ આઈપીએલ ખાતર ભરેલી 25 કિલોની 720 બેગ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત સરોવર સરદાર ઇમ્પોર્ટેડ બાય ગુજરાત સરદાર ફર્ટિલાઇઝેશન કોર્પોરેશન લખેલી 5,600 ખાલી પ્લાસ્ટિક બેગ અને ખાતર બનાવવા તથા ભરવા માટે ઉપયોગમાં લેવાતી 3 મશીનરી પણ સીઝ કરવામાં આવી છે. બનાવટી ખાતર કૌભાંડમાં ભરત ધાનાણીનું નામ ખુલ્યું છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસનો વિસ્ફોટ, યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી. મધ્યપ્રદેશના ઇન્દોરવાળી ગાંધીનગરમાં થઈ છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસનો વિસ્ફોટ થયો છે. માત્ર 2 દિવસમાં જ 119 જેટલા ટાઇફોઇડના કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી છે. ગાંધીનગરના સેક્ટર 24, 26 અને 28 તેમજ આદિવાડા વિસ્તારમાં દૂષિત પાણીથી ટાઇફોઇડના કેસમાં વધારો થયો છે. પાણીની પાઇપલાઇન લીકેજ થતાં બાળકો તેમજ સ્થાનિકો ટાઇફોઇડની ચપેટમાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 35 બાળકને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. બાકીના 80થી વધુ બાળકોની સારવાર ચાલી રહી છે. જોકે ટાઇફોઇડના ઇન્ક્યુબેશન પીરિયડને જોતા આગામી 20મી જાન્યુઆરી સુધીમાં કેસનો આંક 350ને પાર થવાની દહેશત સેવાઈ રહી છે, જેથી બાળકોની સારવાર માટે તબીબોની ટીમ ખડે પગે છે. બીજી તરફ આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, જિલ્લા કલેક્ટર સાથે સંપર્ક કરી વર્તમાન પરિસ્થિતિ અંગે વિગતો મેળવી યુદ્ધના ધોરણે કામગીરી કરવા સૂચના આપી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. सभी कनेक्शंस और खास तौर पे कल ही 367 जितने पानी के टेस्ट लिए गए थे. सभी टेस्ट होके आ गए हैं. सभी मरीजों की देखभाल के लिए 22 डॉक्टरों की टीम बनाई है. इंसेंटिव स्पेशलिस्ट भी 3 लोगों को वहाँ पे रखा गया है. 5 एमडी की टीम भी 24 आवर्स वहाँ पे है. उसी के साथ ये सभी दर्दियों की खाने की व्यवस्था, वहाँ रहने की व्यवस्था भी सरकार और प्रशासन द्वारा की गई है. कल परसों 19 लोगों को डिस्चार्ज किया गया था. कल 16 लोगों को डिस्चार्ज किया गया है. आज भी सभी लोगों की देखभाल भी चल रही है और अच्छी तरह से सभी लोगों की ट्रीटमेंट चल रही है. ઇન્દોર અને ગાંધીનગર જેવી હાલત અમદાવાદની થવાની ચિંતા. એએમસીમાં વિપક્ષ નેતા શહેજાદ પઠાણે કર્યા આક્ષેપ. ઇન્દોર અને ગાંધીનગરમાં દૂષિત પાણી પીવાથી ટાઇફોઇડનો વિસ્ફોટ થયો છે. હવે આ ટાઇફોઇડ બીમારી અમદાવાદમાં પ્રસરે તો નવાય નહીં. આવું અમે નહીં, પરંતુ અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ પઠાણ એકત્રિત કરેલા પાણીના સેમ્પલ બોલી રહ્યા છે. કોંગ્રેસ નેતા શહેજાદ પઠાણે અમદાવાદના 15 વિસ્તારમાંથી પાણીના નમૂના લીધા હતા, જે તમામ પીવા લાયક તો શું વાપરવા લાયક પણ ન હતા. આવું ગંદુ પાણી એએમસી દ્વારા વિતરણ થતો હોવાનો આક્ષેપ કર્યો. સાથે દૂષિત પાણી પીવાથી અમદાવાદ સ્માર્ટ સિટી નહીં પરંતુ બીમાર સિટી બની રહ્યું હોવાનો આક્ષેપ કર્યો. બીજી તરફ એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ વિપક્ષના આક્ષેપોને ફગાવ્યા. यानी ऊंट वाली चाली के विस्तार की यह बोतल है. यदि इस प्रकार का पानी अहमदाबाद शहर की जनता को सप्लाई किया जा रहा है तो कांग्रेस पार्टी ये समझती है कि आने वाले दिनों में इंदौर जैसी घटना, गांधीनगर जैसी घटना अहमदाबाद शहर में घट सकती है, जिसकी जिम्मेदारी सिर्फ और सिर्फ अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के अधिकारियों की મોનિટરિંગ સતત કરવામાં આવતું હોય છે. મહાનગરપાલિકા દ્વારા આપણે વાત કરીએ કે જે પીવાનું પાણી લોકોને પહોંચાડવામાં આવે છે તેના સેમ્પલ લઈ એની ચકાસણી પણ કરવામાં આવે છે. એટલે વિપક્ષ દ્વારા બે બુનિયાદ અને જે વાહિયાત આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, આ આક્ષેપોને હું વખાડું છું. પીવાના પાણીના સંપ પાસે ગટરના પમ્પિંગ સ્ટેશન બનાવતા મહેસાણાના સ્થાનિકો વિફર્યા. વિરોધ, આક્રોશની આગ, હલ્લાબોલ અને રામધૂનનું કારણ છે પીવાના પાણીની ચિંતા. મહેસાણા મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલા એક નિર્ણય સામે સ્થાનિક રહીશોનો પ્રચંડ જનાક્રોશ જોવા મળ્યો. શહેરના ગાંધીનગર લિંક રોડ પર પીવાના પાણીના સંપની બિલકુલ નજીક જ ભૂગર્ભ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે મોટી સંખ્યામાં રહીશોએ મહાનગરપાલિકા કચેરી ખાતે ધસી જઈ રામધૂન બોલાવી અનોખો વિરોધ નોંધાવ્યો. હાય રે કમિશનર, હાય હાયના નારા લગાવ્યા. તો બીજી તરફ મહાનગરપાલિકાના સત્તાધીશોએ હાલ પૂરતી આ કામગીરી રોકવાની વાતની ખાતરી આપી હતી, જેથી લોકોનો રોષ શાંત થયો હતો.
ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ મુદ્દે વિવાદ વકર્યો છે. સનાતન સંતો ઉપવાસ આંદોલન પર બેઠા છે. ભરૂચ શહેરના મધ્ય ભાગમાં આવેલી અને પુરાતત્વ વિભાગ હસ્તકની રાષ્ટ્રીય ધરોહર ગણાતી જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. આ સ્થળ મૂળ રૂપે સમળી વિહાર, જૈન મંદિર તથા શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરી સનાતન ધર્મના સંતો આંદોલનના માર્ગે ઉતર્યા છે. આ મુદ્દે ભરૂચના શક્તિનાથ ગ્રાઉન્ડ ખાતે સ્વામી મુક્તેશ્વરનંદજી, સ્વામી રાજરાજેશ્વરજી મહારાજ અને સ્વામી રાઘવેન્દ્રદાસજી સહિતના સંતોએ શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન શરૂ કર્યું. સંતોએ આક્ષેપ કર્યો કે ભારત સરકારની માલિકીનું અને સંરક્ષિત રાષ્ટ્રીય ધરોહરનું સ્થળ હોવા છતાં ત્યાં નિયમોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તથા સ્થળની ઐતિહાસિક ઓળખ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. સંતોની મુખ્ય માંગ છે કે પુરાતત્વ વિભાગ કડક કાર્યવાહી કરી નિયમોનું પાલન કરાવે અને આ ઐતિહાસિક સ્થળને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરે. જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવી ચેતવણી પણ સંતોએ આપી છે.